મિત્રો આપ જોઈ શકો છો હજુ પણ મંદિરનું નિર્માણ થવાનું અડધું બાકી છે, હજુ પૂરું નથી થયું। 2027માં 7મા મહિનામાં પૂરું થશે એવું કહેવાય છે। મિત્રો અહીંયા ગાડી આપ જોઈ શકો છો માતાજીનું મંદિર હજુ બની રહ્યું છે, એટલે બહાર લાઈન રાખી છે, અંદર કોઈને દર્શન કરવા જવા દેવા એવું નથી। હેલો મિત્રો, કેમ છો? મજામાં? ગુડ મોર્નિંગ, સારું બાળક, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે। આજે આપણે જઈ રહ્યા છીએ બહુચરાજી। જી હા દોસ્તો, માં બહુચર માતાના મંદિરે, અને ત્યાંથી પછી જઈશું સંકલ્પપુર અને માં સદીમાના મંદિરે। તો બની રહેજો મારી સાથે। અને હા, મારી ચેનલને અગર તમે નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને વિડીયોને શેર કરજો, તાકી મારા આવનારા દરેક વિડીયોની નોટિફિકેશન આપને મળી રહે। તો ચલો બની રહો મારી સાથે। મિત્રો આપણે નીકળી ગયા છે બહુચર જવા માટે, તો બની રહેજો મારી સાથે। મિત્રો હવે અહીંયાથી પહેલાં જઈ રહ્યા છીએ આપણે, મિત્રો અહીંયાથી આપણે પહેલાં જઈ રહ્યા છીએ કડા સદીમાના મંદિરે। તો બની રહી મિત્રો આ ગોજારેનો રોડ છે, અને અમે અહીંયા ગાડી ચા પીવા માટે ઊભા રહ્યા છે। ગાઈઝ આપણે અહીંયા ગાડી ચા નાસ્તો કરવા માટે ઊભા રહ્યા છે, તો 5 મિનિટ જેવું બ્રેક થશે। મિત્રો આપણે આગળ સદીમાના મંદિરે પહોંચી ગયા છીએ। સુખડી હોય છે, આપણે સુખડી ચડાવવાની હોય છે। શું છે? કેટલા છે? 50 રૂપીસ એક આપી દો ડીશ પ્રસાદી। મિત્રો અહીંયા ગાડી કૂપન લેવાની હોય છે, અને કૂપન અહીંયા ગાડી આપવાની હોય છે। આ પ્રસાદી છે, આ પ્રસાદી માતાજીને ચઢાવવાની હોય છે।
મિત્રો આપણે અહીંયા દર્શન કરવા આવી ગયા છે. મા સદીમાના દર્શન કરો. મિત્રો અહીંયા ગાડી જુઓ, ખૂબ ભીડ જોવા મળી રહી છે માતાજીના દર્શન માટે. વિડીયો ઉતાર. મિત્રો આ મંદિર બહુ જૂનું અને જાણીતું છે. મા સદીમાનું મંદિર છે. અહીંયા ગાડી અવારનવાર ખાસી ગીરડી જોવા મળી રહી છે. અને અહીંયા માતાજીનું બહુ સ્વચ્છ છે એવું પણ જાણવામાં આવ્યું છે. મિત્રો અહીંયા માતાજીનું બહુ સ્વચ્છ છે. માતાજી સૌને કલ્યાણ કરે. જય સદીમાં. મિત્રો અહીંયા આગળ બે મંદિર આવ્યા છે મા સદીમાના. એક માતાજીના દર્શન થઈ ગયા છે. અહીંયા જૂનું બીજું મંદિર છે મા સદીમાનું, ત્યાં આગળ દર્શન કરવા જઈએ છીએ. આપણે ત્યાં આગળ આવા દર્શન કરી લઈએ. મિત્રો અહીંયા આગળ પણ એક નાનું મિની બજાર છે કે અહીંયા આગળ નાના બાળકો માટે ટોયઝ મળે છે. ભગવાનની માળા, ઝીણા નાના વાસણ, ઘરવકરી અહીંયા બધું જ મળી રહે છે. જો અને આ છે માતાજીનું સિદ્ધેશ્વરી માતાનું ધામ. આ જૂનું મંદિર છે. મિત્રો શ્રી માતા સિદ્ધેશ્વરી માતાનું પ્રસિદ્ધ ધામ છે. આ માતાજી માનું બહુ જ જૂનું અને જાણીતું મંદિર છે.
મિત્રો આપણે અહીંયા આગળ માતાજીના દર્શન થઈ ગયા છે, સિદ્ધેશ્વરી માતાના દર્શન થઈ ગયા છે અને હવે આપણે જઈ રહ્યા છે બહુચરાજી. અને હવે આપણે જઈ રહ્યા છે બહુચરાજી. મિત્રો અહીંયા બહુચરાજી જવા માટેનો જે રસ્તો છે એ રસ્તો નવો બની રહ્યો છે. એના કારણે ખોદકામ ને એ બધું ચાલી રહ્યું છે, જેથી જે અવર જવર કરનારા જે વાહનો છે એ લોકોને થોડી તકલીફ પડી રહી છે. આપ જોઈ શકો છો. મિત્રો આપણે થોડા ટાઈમમાં જ બહુચરાજી પહોંચી જઈશું. બહુચરાજી આવી ગયું છે. મિત્રો આપણે અહીંયા ગાડી બહુચરાજી પહોંચી ગયા છે માતાજીના દર્શન માટે. જય બહુચરમાં. મિત્રો આજે આપણે પહોંચી ગયા છીએ પવિત્ર બહુચર માતાના મંદિરે આવી ગયા છીએ. મિત્રો માં બહુચર માતા એક શક્તિ સ્વરૂપ છે અને ભક્તોના તમામ દુઃખને દૂર કરતી દેવી તરીકે જાણીતી છે. તો મિત્રો આજે આપણે પવિત્ર ધામ પર આવી ગયા છીએ માતા બહુચર માતાના દર્શન કરવા માટે. મિત્રો આપ જોઈ શકો છો અહીંયા ગાડી કાશી ગીરની છે. ભાઈ હજુ મંદિર બન્યું નથી. ક્યારે બનશે? 2027 સાતમા બનશે એમ. સરસ. મિત્રો આપ જોઈ શકો છો હજુ પણ મંદિરનું નિર્માણ થવાનું અડધું બાકી છે, હજુ પૂરું નથી થયું. 2027માં સાતમા મહિનામાં પૂરું થશે એવું કહેવાય છે. મિત્રો અહીંયા ગાડી આપ જોઈ શકો છો માતાજીનું મંદિર હજુ બની રહ્યું છે એટલે બહાર લાઈન રાખી છે. અંદર કોઈને દર્શન કરવા જવા દેવા એવું નથી. માતાજીના દર્શન આપ કરી શકો છો અહીંયાથી. ગાઈઝ બસ અહીંયાથી બધા અહીંયા ઊભા રહે છે અને અહીંયાથી દર્શન કરી શકાય એવું છે. મિત્રો અહીં દરરોજ સવારથી સાંજ સુધી ભક્તોની ભીડ રહે છે અને માના દરબારમાં શાંતિ, શક્તિ અને ભક્તિનો અદ્ભુત અનુભવ થાય છે. મિત્રો બહુચર માતાની આરતી દરમિયાન જે ભક્તિભાવ જોવા મળે છે તે હૃદયને સ્પર્શી જાય છે. મિત્રો
બહુચર માતા પોતાના ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે અને સુરક્ષા આપે છે. મિત્રો અહીંયા ગાડી આરામ ગૃહ છે. અહીંયા ગાડી તમે આરામ કરી શકો છો, થાક ઉતારી શકો છો. મિત્રો આપ જોઈ શકો છો અહીંયા ગાડી આ બધું ફેરથી નવું નિર્માણ થઈ રહ્યું છે. મિત્રો મંદિરમાં દર્શન કરી લીધા છે અમે અને હવે અહીંયા ગાડી ઠંડુ પીવા માટે રોકાયા છે. મિત્રો અમે દર વખતે અહીંયા ગાડી આવીએ છીએ અને સાથે આઈસ્ક્રીમ ખાઈએ છીએ. સાથે મમ્મી હોય છે પણ આ વખતે મમ્મી સાથે નથી. સો મિસ યુ મમ્મી. મમ્મીની જગ્યા અહીંયા હોય છે. મિત્રો હવે અમે અહીંયા બહુચરજી દર્શન થઈ ગયા છે. હવે અમે સંકલ્પપુર જઈ રહ્યા છે. મિત્રો હવે આપણે અહીંયાથી બહુચરાજીના દર્શન થઈ ગયા છે અને હવે આપણે સંકલ્પપુર જઈ રહ્યા છે. મિત્રો અમે સંકલ્પપુર પહોંચી ગયા છીએ. માં બહુચર માતાનું મંદિર છે. મિત્રો આપ જોઈ રહ્યા છો અહીં ગાડી બી ખાસો સુધારો થઈ રહ્યો છે. પાર્કિંગ જેવું તો લાગે જ છે. અહીંયા થોડું ચેન્જ થઈ ગયું છે અને અહીંયા ગાડી પાર્કિંગનો વ્યવસ્થા થઈ ગઈ છે. આપ જોઈ શકો છો. મસ્ત સંગાર લાગે, સરસ લાગે. દિવાળીનું ચાલુ છે હાલે પૂનમ સુધી. મિત્રો માના દર્શન થઈ ગયા છે. બહુ સરસ રીતે માતાજીના દર્શન થયા. પડી ગયો ફોટો. મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો? અગર તમને સારો લાગ્યો હોય
તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી કરીને મારા આવનારા વિડીયો પર તમને મળી શકે, એની નોટિફિકેશન આપને મળી શકે. તો મળે છે નવા વિડીયોમાં. તબ તો બાય. તો મળે છે નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય. ટેક કેર. થેન્ક યુ ફોર વોચિંગ.